सन 1965 અંદર ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર સેકન્ડરી એજ્યુકેશનની સ્થાપના થઈ અને એ બાબતોના અનુસંધાનની અંદર આપણે ત્યાં શિક્ષણની કોલેજોની અંદર પણ આવા વિવિધ પ્રકારના તાલીમ કેન્દ્રોની રજૂઆત પણ કરવામાં આવી. ખાસ કરીને આપણે જોઈએ તો શિક્ષણની એટલે કે ટીચર એજ્યુકેશનની જે કોલેજો આવેલી છે, એટલે કે જે બીએડ કોલેજ આવેલી જે છે, જે તાલીમી કોલેજો જે આવેલી છે, એ કોલેજોની અંદર પણ આવા જુદા જુદા વિષયોના શિક્ષકો માટેની પણ તાલીમ આપવામાં આવે છે. ખાસ કરીને આપણે જોઈએ તો એજી ટીચર્સ કોલેજ અમદાવાદ એને CTE નામથી ઓળખવામાં આવે છે, કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન. તો અહીંયા પણ એજી ટીચર્સ કોલેજ અમદાવાદની અંદર જુદા જુદા વિષયના શિક્ષકો માટે રિસોર્સ પર્સન પણ ત્યાં તૈયાર કરવામાં આવે છે. તો આ જે કોલેજ જે છે, કોલેજ પણ શિક્ષકો માટેની તાલીમ આપવા માટેનું કામ પણ કરે છે. ખાસ કરીને આપણે જોઈએ તો ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, જેને આપણે GCERT ના નામે ઓળખીએ છીએ. તો GCERT જે છે એના જુદા જુદા વિભાગો જે છે, એ વિભાગો પણ પ્રાથમિક શિક્ષણના ઉત્કર્ષ માટે ઘણા બધા પ્રયાસો કરે છે અને GCERT દ્વારા આવા સેવા વિસ્તરણ કેન્દ્રો પણ અહીંયા ચલાવવામાં આવે છે, જેના કારણે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના પણ અનેક પ્રયાસો પણ ચાલે છે. પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમના બાબતની અંદર પુસ્તકો જે નવા આવી રહ્યા હોય એને ધ્યાનમાં રાખીને, શિક્ષણની જુદી જુદી પદ્ધતિઓ જે છે એને ધ્યાનમાં રાખીને, ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સને ધ્યાનમાં રાખીને, મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને, અથવા તો જુદા જુદા તબક્કાઓ જે છે કે જુદા જુદા જે આયામો આવી રહ્યા છે, કોન્સેપ્ટ જે છે, ખ્યાલો જે છે, દાખલા તરીકે આપણે જોઈએ કે બહાર વિનાનું ભણતરની વાત જે છે, તરંગ ઉલ્લાસમય શિક્ષણની જે વાત જે છે, ઓછામાં ઓછું વિદ્યાર્થી લઘુત્તમ અપેક્ષિત ક્ષમતાઓ સિદ્ધ કરે એની જે વાત જે છે, તો એ બાબતોને ધ્યાનમાં રાખીને GCERT દ્વારા પણ આવા વિવિધ વિસ્તરણ કેન્દ્રો પણ ચલાવવામાં આવે છે. તો આ મેં વાત કરી પ્રાથમિક શિક્ષણના અનુસંધાનની અંદર અથવા તો પ્રાથમિક શિક્ષણના ઉત્કર્ષ માટે GCERT જે છે એ આજે પણ કાર્યરત છે. જ્યારે માધ્યમિક શિક્ષણ જે છે એના ઉત્કર્ષ માટે પણ અનેક પ્રકારની સંસ્થાઓ જે છે, સંસ્થાઓ ગુણવત્તા સુધારવા માટે અથવા તો એના શિક્ષકોને તાલીમ આપવા માટેના પણ કાર્યો કરે છે. ખાસ કરીને આપણે જોઈએ તો માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને પાઠ્યપુસ્તક મંડળ જે છે, આ બંને સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ પણ માધ્યમિક શાળાના શિક્ષકોની ગુણવત્તા સુધારવા માટે, માધ્યમિક શાળાઓની અંદર કામ કરતા જે શિક્ષકો જે છે, જુદા જુદા વિષયના જે શિક્ષકો જે છે, આચાર્યો જે છે, આ લોકોની વ્યાવસાયિક સજ્જતામાં વધારો કરવા માટે એ લોકોને અભ્યાસક્રમના સંદર્ભની અંદર હોય, પાઠ્યપુસ્તકના સંદર્ભમાં હોય, મૂલ્યાંકનના સંદર્ભમાં હોય, શૈક્ષણિક સાધનોના સંદર્ભમાં હોય, અથવા તો વહીવટીય જે બાબતો જે છે એ બાબતોના સંદર્ભની અંદર પણ આ પ્રકારની તાલીમ આપવાનું કામ જે છે એ પ્રત્યેક રાજ્યના પાઠ્યપુસ્તક મંડળ અને પ્રત્યેક રાજ્યનું માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ આજે એ પ્રકારનું કાર્ય કરે છે. ખાસ કરીને આપણે જોઈએ તો મેં આગળ વાત કરી મિત્રો કે ભાઈ સેવાકાલીન તાલીમ જે છે એ તાલીમ શિક્ષકોની ગુણવત્તા સુધારવા માટેની વાત છે. મેં જે વાત કરી એ સેવાકાલીન તાલીમ જે છે એને આપણે ઇન સર્વિસ ટ્રેનિંગ તરીકે પણ ઓળખીએ છીએ અને આ તાલીમ જે છે એ તાલીમ સેવા અંતર્ગત, એટલે કે જે શિક્ષકો આજના સમયગાળાની અંદર અથવા તો વર્તમાન પરિસ્થિતિની અંદર એ લોકો શાળાઓની અંદર અથવા તો શિક્ષકો જે છે એ વર્ગખંડમાં કાર્ય કરે છે, એવા લોકોને આપવાથી જે તાલીમ જે છે એ તાલીમને આપણે સેવાકાલીન તાલીમ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે, છતાં પણ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે, ઘણી બધી સમસ્યાઓ પડે છે. તો એ સમસ્યાઓ વિશે વિચારીએ મિત્રો. તો સેવાકાલીન તાલીમના કાર્યક્રમોની કેટલીક સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ આપણે જોઈએ તો મિત્રો ઘણીવાર એવું જોવા મળે છે કે ભાઈ આવા પ્રકારની જે તાલીમ જે છે, તાલીમની અંદર ઘણીવાર શિક્ષકો જોડાતા નથી, અથવા તો ઘણીવાર આવી તાલીમ જે યોજવામાં આવે છે એ તાલીમ નિષ્ફળ જાય છે, એવું પણ ઘણીવાર આપણને જોવા મળે છે. અથવા તો ઘણી એવી ચર્ચાઓ પણ થતી હોય કે ભાઈ આ પ્રકારની તાલીમ જે છે એ તાલીમ સક્સેસ જતી નથી. તો આવી તાલીમ સક્સેસ કેમ જતી નથી એના માટેની કેટલીક સમસ્યાઓ જે છે એના વિશે હું મિત્રો તમારી સમક્ષ વાત કરું. તમારે એને ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું પણ છે. મિત્રો ખાસ કરીને મોટાભાગની તાલીમની સમસ્યાઓ આ પ્રમાણે છે. એક તો કે તદ્દન ટૂંકા ગાળાની તાલીમ યોજવામાં આવી હોય, ભાઈ શિક્ષકોને કહેવામાં આવે કે ભાઈ તમારે પરમ દિવસે અથવા તો 2-3 દિવસ પછી અમુક સ્થળે તમારે અમુક પ્રકારની તાલીમમાં જવાનું છે અને એને કારણે આવો જે શિક્ષક જે છે એ શિક્ષક આ પ્રકારની તાલીમમાં જોડાવા તૈયાર થતો નથી. એટલે કે તદ્દન ટૂંકા ગાળાની તાલીમ હોય. બીજી બાબત એ છે કે ભાઈ શનિ રવિની રજાઓની અંદર આવા પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવેલું હોય.
અને એને કારણે આવા જે શિક્ષકો જે છે એ શિક્ષકો આવી તાલીમમાં જોડાવા માટે તૈયાર થતા નથી. મિત્રો, સ્પષ્ટ વાત એવી છે કે ભાઈ તાલીમમાં જવા માટે શિક્ષકે માનસિક રીતે તો તૈયાર થવું જ પડે. એણે જે સમયગાળાની અંદર જે પ્રકારની તાલીમ લેવા જવાનું છે, જે વિષયના શિક્ષક તરીકે એણે તાલીમ લેવા માટે જવાનું હોય, જે બાબતોને ધ્યાનમાં રાખીને એણે તાલીમ લેવા જવાનું હોય, તો એણે માનસિક રીતે એ તૈયાર તો થવું જ પડે. અને જો એને આકસ્મિક રીતે ટૂંકા ગાળાના સમયગાળાની અંદર, એટલે કે ભાઈ એને 2-4-5 દિવસનો પણ અવકાશ ના મળતો હોય અને બિલકુલ વચ્ચેનો સમયગાળો એને મળી શકતો ન હોય, એ રીતે એને તાત્કાલિક રીતે તાલીમમાં મોકલવામાં આવે તો ખરેખર એવા સમયગાળાની અંદર એ શિક્ષક તાલીમમાં જવા માટે પણ તૈયાર થતો નથી, અથવા તો એ પ્રકારની તાલીમ મેળવવા પછી એનું આઉટપુટ પણ એટલું સરસ જોવા મળતું નથી. બીજી બાબત એ છે કે ભાઈ આવી તાલીમ જે છે એ તાલીમની અંદર ઘણીવાર શિક્ષકો એમ વિચારે કે ભાઈ શનિ રવિની રજાઓની અંદર, કારણ કે શિક્ષક એક સમાજ સાથે જોડાયેલો છે અને આવા સમાજ સાથે જોડાયેલો હોય ત્યારે શનિ રવિની રજાઓની અંદર શિક્ષકે પણ સામાજિક કામો હોય, અંગત પોતાના કામો હોય, પોતાના કુટુંબી સાથેના કામો હોય, તો આ વિવિધ કામો જે છે એ કામોને ધ્યાનમાં રાખીને પણ આવા શિક્ષક જે છે એ શનિ રવિની રજાઓની અંદર આવા કાર્યક્રમો અથવા તો તાલીમની અંદર જોડાવા માટે તૈયારી દર્શાવતા નથી. અને એને કારણે પણ સેવાકાલીન તાલીમ જે છે એ તાલીમની યથાર્થતા જે છે એ એટલી અસરકારક જોવા મળતી નથી. બીજી બાબત એ છે કે ઘણીવાર શિક્ષકો અને શિક્ષણની જરૂરિયાત વિના કરવામાં આવેલું આયોજન, ખાસ કરીને આપણે જોઈએ કે ભાઈ આપણે જે તાલીમ યોજવામાં આવે છે એની પાછળનો કોઈ ચોક્કસ જનરલ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. આપણે જે વિષયની કે જે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જે તાલીમ યોજવામાં આવતી હોય, તો એ તાલીમ જે છે એ તાલીમની અંદર શિક્ષકે કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આવવાનું છે, અથવા ઘણીવાર શિક્ષકો જે છે એ શિક્ષણની જરૂરિયાત વિના કરવામાં આવેલું જે આયોજન જે છે, ઘણીવાર તાલીમ એવી રીતે યોજવામાં આવે છે કે જે વર્તમાન સમયગાળાની અંદર શિક્ષકને ઉપયોગી થતી જ ના હોય, કોઈ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક એનું આયોજન કરી દેવામાં આવે અને એને પરિણામે શિક્ષક જ્યારે વાસ્તવિક દ્રષ્ટિએ તાલીમ વર્ગમાં જોડાય છે અને જ્યારે તાલીમની અંદર જોડાતો હોય ને જ્યારે એને ખરેખર એ બાબતોથી વાકેફ થાય ત્યારે ખરેખર એને લાગે છે કે ખરેખર આ તાલીમ જે છે અત્યારે કંઈ કામની નથી. એટલે ઘણીવાર શિક્ષકો અને શિક્ષણની જરૂરિયાત વિના કરવામાં આયોજન જે છે એનાથી પણ શાળા અને શિક્ષકોને આવા પ્રકારની તાલીમ જે છે એ નિરર્થક લાગે છે. બીજી બાબત એવું પણ થતું હોય છે કે ભાઈ શિક્ષક જે છે એ શિક્ષક આવા કાર્યક્રમોની અંદર જોડાવા માટે એની માનસિક તૈયારી તો હોય છે. ઘણીવાર પ્રત્યેક શાળાઓની અંદર મોટાભાગે જોઈએ તો આજે શિક્ષકો કામ કરવા માટે ઉત્સુક છે, પરંતુ એના માટે એટલી જ મોટિવેશનની પણ એટલી જ આવશ્યકતા છે. એ મોટિવેશન એ જે છે એ માનસિક પણ હોઈ શકે અને આર્થિક પણ હોઈ શકે છે. તો આવા જે કાર્યક્રમ જે છે કાર્યક્રમની અંદર શિક્ષક જોડાવા માટે તૈયાર થતો હોય ત્યારે શાળા તરફથી એને આર્થિક અનુદાન પણ આપવું જોઈએ. ઘણીવાર આવા શાળા આવા કાર્યક્રમો માટે નાણાં ખર્ચવા ઉત્સુક હોતી નથી અને એને કારણે શિક્ષક જે છે એ શિક્ષક એવા કાર્યક્રમમાં જોડાવા માટે તૈયાર છે, પરંતુ ટીએડીએના જે પ્રશ્નો જે છે કે આવા જવાનો જે ખર્ચ જે છે કેવી રીતે પરવડી શકે. દાખલા તરીકે ગાંધીનગરમાં હું અહીંયા બેઠેલો છું અને મારે પાલિતાણા કે અન્ય કોઈ સ્થળે સુરત કે નવસારી કે વલસાડના વિસ્તારની અંદર તાલીમ લેવા માટે મારે જવાનું થાય, તો આવા જવાનો જે ખર્ચ જે છે એ ખર્ચને કારણે પણ શિક્ષકો ઘણીવાર મૂંઝાતા હોય છે. તો આવું ખર્ચ જે છે એ ખર્ચ સરકાર તરફથી અથવા તો શાળા તરફથી એને મળી શકે નહીં અને એને કારણે આવા જે કાર્યક્રમો જે છે કાર્યક્રમની અંદર જે જરૂરિયાતમંદવાળા જે શિક્ષકો જે છે એ શિક્ષકો પણ આમાં જોડાતા નથી. એટલે શાળા આવા કાર્યક્રમો માટે નાણાં ખર્ચવા ઉત્સુક હોતી નથી, એને કારણે પણ શિક્ષક ઘણીવાર આવી તાલીમમાં જડતો નથી. બીજી બાજુ એ પણ છે મેં આગળ વાત કરી એમ કે ભાઈ નવસારી હોય અથવા તો પાલિતાણા હોય અથવા તો જામનગરની અંદર તાલીમ રાખવામાં આવતી હોય, એટલે વતનથી 300-400 કિલોમીટરના અંતરની અંદર જો તાલીમ રાખવામાં આવે તો પણ ઘણી બધી પરિસ્થિતિ ઉદ્ભવે છે. ભાઈ સેવાકાલીન તાલીમ કાર્યક્રમો માટેનું સ્થળ કેવું પસંદ કરવું, એ પસંદ કરતી વખતે પણ એટલું વિચાર કરવું જોઈએ કે ભાઈ શિક્ષકનું જે નિવાસ સ્થાન જે છે, શિક્ષક જ્યાં રહે છે એનાથી કેટલાક કિલોમીટરના અંતરે છે, એણે કેટલા સમયગાળાની અંદર ત્યાં પહોંચવાનું છે. એટલે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શિક્ષક પણ વિચારે છે કે ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ એ પ્રમાણે, ખાસ કરીને આપણે જોઈએ તો વિદ્યાર્થી જે છે અથવા તો શિક્ષક પણ છે કે કોઈ પણ કાર્યક્રમની અંદર જ્યારે એને દૂરના અંતરે જવાનું થાય અને જો એને યોગ્ય પ્રકારનું આર્થિક અનુદાન આપવામાં ન આવતું હોય
અથવા તો મોટિવેશન ના આપવામાં આવતું હોય તો આવી તાલીમની અંદર તો આવા કાર્યક્રમની અંદર વિદ્યાર્થી અથવા તો શિક્ષકો પણ જોડાઈ શકતા નથી. તો સેવાકાલીન તાલીમ નું જે સ્થળ જે છે એ સ્થળ પણ શિક્ષકના નિવાસથી ઘણા અંતરે આવેલું હોય અને એને કારણે શિક્ષક જે છે એ શિક્ષક એવા સ્થળે પર જવા માટે તૈયાર થતો નથી. એટલે આ જે બાબતો જે છે એ બાબતો પણ એક સમસ્યારૂપ બાબત છે. બીજી બાબત એ છે કે આવા કાર્યક્રમની અંદર ઘણીવાર શિક્ષકો જોડાવા માટે માનસિક રીતે તૈયાર છે. મિત્રો, કહેતા ખરેખર આનંદ આવે છે કે આજના અનુસંધાનની અંદર આપણે જોઈએ તો ઘણીવાર મોટાભાગના તાલીમ વર્ગોની અંદર શિક્ષકોની સંખ્યા સારી એવી જોવા મળે છે. કારણ કે આજનો જે આધુનિક જે વૈશ્વિક જે શિક્ષક જે છે એ નવા નૂતન પ્રવાહોથી વાકેફ થવા માટે તૈયાર છે અને વર્ગખંડની અંદર એ રીતે કામ કરવા માટે તૈયાર છે. પણ ઘણીવાર એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે નૂતન વિચારો અથવા પરિવર્તનો જંગતા શિક્ષકોને કોઈ જગ્યાએ એવો કાર્યક્રમ યોજવામાં આવતો હોય કે જે માત્ર ચેલાચાલુ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવતો હોય, માત્ર કોઈ એક સિસ્ટમને ધ્યાનમાં રાખીને જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય. એ શિક્ષક મનમાં ઘણું બધું ભાથું લઈને આવતો હોય અથવા નવા વિચારો લઈને આવતો હોય કે એને કલ્પના કરીને આવતો હોય કે આજે તાલીમના અંતે મારામાં કંઈક પ્રાપ્ત થશે, હું કંઈક આ તાલીમમાં કંઈક પ્રાપ્ત કરીશ, મેળવીશ અને મારા વિદ્યાર્થીઓને, મારા શાળાઓને, મારા વર્ગના વિદ્યાર્થીઓને હું ઘણું બધું પીરસીશ. પરંતુ અહીંયા જે તાલીમની અંદર જે કંઈ એણે માહિતી પ્રાપ્ત કરી હોય એનાથી એને સંતોષ થતો નથી. એટલે નૂતન વિચારો કે પરિવર્તનો જંગતા શિક્ષકોને આવા ચીલાચાલુ જળ કાર્યક્રમની અંદર હાજરી આપવી યોગ્ય લાગતી નથી. ઘણીવાર એવું પણ કરવામાં આવે છે કે ભાઈ તાલીમનું જે ફોર્મેટ જે છે, દાખલા તરીકે 11 વાગ્યાથી 5 વાગ્યાનો જે કાર્યક્રમ જે છે, કાર્યક્રમની અંદર માત્ર જે કાર્યક્રમની અંદર જે ચીલાચાલુ જે બાબતો જે છે બાબતોને જ મહત્ત્વ આપવામાં આવે છે. વ્યાખ્યાનની બાબત હોય તો માત્ર વ્યાખ્યાન જ યોજવામાં આવે છે, પણ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું જે ઇન્ટરેક્શનની જે વાતો જે છે એ વાતો, એમની સમસ્યાઓ શું હોઈ શકે, એના માટે શું કરી શકાય, એવી જો કોઈ બાબતો જે છે બાબતોનો તો ઉલ્લેખ જ જોવા મળતો નથી. અને એને કારણે પણ આવી જે મહત્ત્વની જે બાબતો જે છે એ બાબતોને ધ્યાન આપવામાં આવતું નથી, એનું મહત્ત્વ અંકાતું નથી. એટલે તાલીમી કાર્યક્રમ જે છે એને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એટલે એના કારણે પણ ઘણીવાર શિક્ષકો જે છે શિક્ષકો આવા કાર્યક્રમની અંદર જોડાવા માટે તૈયાર નથી. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ભાઈ એકાએક ટૂંકા ગાળાની અંદર આયોજન કરવામાં આવતું હોય. દાખલા તરીકે 3 દિવસનો સરસ મજાનો સેમિનાર હોય, વર્ગખંડની અંદર કેવી રીતે ટીચિંગ લર્નિંગ મટીરિયલ બનાવી શકાય અથવા વર્ગખંડની અંદર વિવિધ શિક્ષણ પદ્ધતિનો વિનિયોગ કરીને અધ્યાપન કાર્ય કરાવી શકાય અથવા તો વિદ્યાર્થીઓને વિવિધ મૂલ્યાંકન કસોટીઓ બનાવી અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ કરી શકાય, ક્રેડિટ બેઝ ચોઇસ સિસ્ટમનો ઉપયોગ પણ કરી શકાય, ફોર્મેટિવ અને સમેટિવ જે બાબતો જે છે એ બાબતોનો વિનિયોગ પણ કરી શકાય. તો આ બાબતો મેં જે તમારી સમક્ષ મિત્રો રજૂ કરી, તો એ બાબતોને ધ્યાનમાં રાખીને જ્યારે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે માત્ર એને શિક્ષકોને 2-3 દિવસનો જ સમય આપવામાં આવે અને એને કહેવામાં આવે કે ભાઈ આ દિવસે જે છે એ દિવસે અમુક સ્થળે તાલીમ રાખવામાં આવી છે, તમારે ત્યાં એ વિષયના શિક્ષક તરીકે પહોંચી જવાનું છે. એટલે શિક્ષક જે છે આ કાર્યક્રમની અંદર એ જે તે સ્થળે પહોંચે છે ખરો, પરંતુ એ માનસિક રીતે તૈયાર થઈને પહોંચી શકતો નથી. કારણ કે એને જે સમસ્યાઓ જે છે કે ભાઈ ફોર્મેટિવ સમેટિવ જે છે તો એ શું છે અને શા માટે, અને એની અંદર કન્ટેન્ટ શું છે, કેવી રીતે એનું મૂલ્યાંકન કરવાનું છે, કે ભાઈ આદર્શ પ્રશ્નપત્રની અંદર બ્લુપ્રિન્ટની અંદર મારે એપ્લિકેશનનો પ્રશ્ન કેવી રીતે બનાવવો, સ્કિલ વિકસાવવા માટે મારે શું કરી શકાય. તો એ બાબતોને ધ્યાનમાં રાખી અને શિક્ષકે પોતે જ્યારે મનોમંથન કેળવવાનું હોય પોતાના સાથી મિત્રો સાથે ચર્ચા પણ કરે કે ભાઈ ચલો આપણે આદર્શ પ્રશ્નપત્ર કેવી રીતે કરી શકીએ, બ્લુપ્રિન્ટની રચના કરતી વખતે કયા કયા સોપાનો ધ્યાનમાં રાખવા જોઈએ, મૂલ્યાંકનની કઈ કઈ પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ બાબતોને ધ્યાનમાં રાખીને એને ઓછામાં ઓછો 2-5 દિવસનો સમયગાળો પણ આપવાનો થાય. એટલે ઘણીવાર એવું પણ થાય કે એકાએક ટૂંકા ગાળાની અંદર આયોજન કરવામાં આવે કે જેથી કરીને શિક્ષકોને પૂરતી તૈયારી કરવાનો અવકાશ મળતો નથી અને એને કારણે પણ આવા જે કાર્યક્રમો જે છે કાર્યક્રમોમાં એટલે અસરકારક જોવા મળતી નથી. બીજી બાબત એ પણ છે કે ભાઈ ઘણીવાર એની પાછળના ઘણા બધા ફેક્ટર્સ છે. હું જે તમારી સમક્ષ મિત્રો જે રજૂ કરવા માગું છું એની પાછળ પણ ઘણા બધા પરિબળો છે, કારણો પણ છે કે ઘણીવાર આપણી ત્યાં મહેકમના અનુસંધાનની અંદર જોઈએ તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યાના સંદર્ભમાં આજે આપણે ત્યાં શિક્ષકોની સંખ્યાનું પ્રમાણ ઓછું છે. હવે આવા સંજોગોની અંદર દાખલા તરીકે ગણિત વિજ્ઞાનનો સેમિનારનું આયોજન કરવામાં આવેલું હોય તાલીમ વર્ગનું, અથવા તો સામાજિક વિજ્ઞાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હોય,
તો આવા તબક્કાની અંદર પરિસ્થિતિ એવી હોય કે 3 કે 4 દિવસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હોય અને જો એક જ વિષયનો એક જ શિક્ષક જે તે શાળાની અંદર કામ કરતો હોય ત્યારે જો 3-4 દિવસ સુધી એ શાળાની અંદર એ શિક્ષકની અછત સર્જાય છે. એટલે ઘણીવાર એવું પણ જોવા મળે છે કે એક વિષયના શિક્ષકના સ્થાને બીજા શિક્ષકને પણ એ તાલીમમાં મોકલવામાં આવે છે. તો શાળાઓ તરફથી ગમે તે વિષયના શિક્ષકોને મોકલવાથી શિક્ષકો ઉત્સાહપૂર્ણ ભાગ લેતા નથી. દાખલા તરીકે કોઈ એક શાળા જે છે શાળાની અંદર માનો કે સાહિત્યના શિક્ષકે જવાનું હોય અથવા તો ગુજરાતીના શિક્ષકે કામ કરવાનું હોય ને જવાનું હોય અને એના બદલામાં જો એને હિન્દીના શિક્ષકને મોકલી દેવામાં આવે અથવા તો સંસ્કૃતના શિક્ષકને મોકલી દેવામાં આવે તો એ વિચારે છે કે ભાઈ મારે સંસ્કૃતના શિક્ષક તરીકે મારે કામ કરવાનું છે કે મારે ગુજરાતી સાહિત્યના શિક્ષક તરીકે કામ કરવાનું છે અથવા તો શારીરિક શિક્ષણના શિક્ષકને પણ તાલીમ મોકલી દેવામાં આવે છે. મોકલી દેવામાં પણ આવે છે અથવા તો ઘણીવાર શિક્ષકો પણ સામેથી કહેતા હોય કે ભાઈ ચલો આ પ્રકારની તાલીમ છે હું એમ જ જોડાઈશ. એટલે એને કારણે પણ ગમે તે વિષયના શિક્ષકો જે છે શિક્ષકો જે તે પ્રકારની તાલીમમાં જતા હોય છે એને કારણે જે તે વિષયના શિક્ષકોને જે પ્રકારની તાલીમ પ્રાપ્ત થવી જોઈએ એને તાલીમનું જે ઇનપુટના સંદર્ભમાં જે આઉટપુટ જે થવું જોઈએ એ થઈ શકતું નથી. એટલે શાળા તરફથી પણ ગમે તે વિષયના શિક્ષકોને મોકલવામાં આવે અથવા તો તાલીમની અંદર ગમે તે વિષયના શિક્ષકો જે છે એ શિક્ષકો સહભાગી થાય અને એને પરિણામે જે તાલીમની જે અસરકારકતા જે છે અસરકારકતા જોખમાય છે. આગળ વધીને મિત્રો એ જોઈએ કે ઘણીવાર આવા તાલીમના કાર્યક્રમની અંદર બધા જોડાયા, શિક્ષકો તો જોડાયા છે પણ પ્રત્યેક શિક્ષક તો કંઈક તો ઝંખે છે કે ભાઈ આ તાલીમની અંદર આપણને કંઈક પ્રાપ્ત થશે, આપણા વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચાડીશું, આપણે સમાજને પણ દેશને પણ અમુક સંદેશો પહોંચાડીશું. એટલે ઘણું બધું મનોમંથન કરીને શિક્ષક જ્યારે તાલીમની અંદર આવતો હોય, મેં આગળ વાત કરી એ પ્રમાણે મિત્રો કે શિક્ષકને એના વિષયના અનુસંધાનમાં માનસિક રીતે તૈયાર કરવાનો પણ અવકાશ જો આપવામાં આવેલો હોય અને એ પ્રકારની જ્યારે એ વિષયનો શિક્ષક જે છે એને જે પડતી મુશ્કેલીઓ જે છે, સમસ્યાઓ જે છે એ સમસ્યાઓથી સભાન બની અને એના માટે શું કરી શકાય એના માટે કંઈક થોડુંક મનન કરીને ચિંતન કરીને કંઈક લઈને આવ્યો હોય ત્યારે ત્યાં આગળ તાલીમના સમયગાળાની અંદર અથવા તો તાલીમના કાર્યક્રમની અંદર એને ત્યાં એવા રિસોર્સ પણ મળી શક્યા ના હોય, યોગ્ય નિષ્ણાત વ્યક્તિઓનો અભાવ હોય તો. કારણ કે એને જે અંદર જે પીડા થઈ રહી છે, એને જે મુશ્કેલી પડી છે, એની જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓનો ઉકેલ લાવી શકતો નથી, એ રજૂઆત કરી શકતો નથી અને એને કારણે આવા જે શિક્ષકો જે છે એને પોતાની પડતી જે મુશ્કેલીઓ જે છે એ મુશ્કેલીઓનું ત્યાં નિરાકરણ થઈ શકતું નથી, એ ઉકેલી શકતો નથી અને એને ઘણી વાર આવા સીધે શિક્ષકો